યુસીસી વિધેયક આવતીકાલે ગૃહમાં રજૂ કરાશે। વિધાનસભાના 22મા દિવસે યુસીસીની ચર્ચા। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી યુસીસી વિધેયક રજૂ કરશે। આવતીકાલે કુલ 4 વિધેયક પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે। બીજેપીના તમામ એમએલએ દ્વારા સૂચના આપી દેવાઈ છે। 3 દિવસ વિધાનસભામાં તમામ એમએલએને હાજર રહેવું પડશે। સીએમ અને પ્રદેશ અધ્યક્ષના નામે પત્ર લખ્યો છે। અંતિમ 2 દિવસમાં વિવિધ 7 બિલની ચર્ચામાં ફરજિયાત હાજર રહેવું પડશે। અને આ જ મુદ્દે અમારી સાથે સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, અત્યારે યુસીસીને લઈને શું અપડેટ આવી રહી છે, કારણ કે બિલ હવે રજૂ કરાશે? જો વિધાનસભા સત્ર પૂરું થવાના હવે 3 જ દિવસ બાકી છે। આજે 21મો દિવસ છે, આવતીકાલે 22મો દિવસ અને પરમ દિવસે 23મો દિવસ, એટલે કે 25 માર્ચે વિધાનસભા સત્ર પૂરું થવાનું છે। આ 3 દિવસ મહત્વના છે અને આ 3 દિવસોમાં વિવિધ 7 વિધેયક રજૂ કરવામાં આવનાર છે અને 7 વિધેયક ઉપર મહત્વની ચર્ચા હાથ ધરવાની હોવાને કારણે ભાજપના તમામ ધારાસભ્યોને સૂચના આપી દેવામાં આવી છે કે ફરજિયાત ગૃહમાં હાજર રહેવામાં આવે। મુખ્યમંત્રી તથા પ્રદેશ અધ્યક્ષના નામથી પત્ર લખવામાં આવ્યો છે। ભાજપના મુખ્ય દંડકે આ પત્ર લખી અને તમામને સૂચના આપી છે કે ફરજિયાત તમામ લોકોની હાજરી એટલા માટે જરૂરી રહેશે કેમ કે આજે તમામ વિધેયકો છે તેની પર ચર્ચા થવાની છે, તેની પર મતદાન થવાનું છે અને એ મતદાન માટે તમામ ધારાસભ્યોની હાજરી જરૂરી છે। પરંતુ આ 7 વિધેયકમાં સૌથી મહત્વનું વિધેયક એ છે કે યુસીસી સમાન કાયદો જ્યારે લાવવામાં આવનાર છે એવા સંજોગોમાં પણ ધારાસભ્યોનું મતદાન અત્યંત જરૂરી બની જવાનું હોવાને કારણે પણ આવતીકાલે તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। યુસીસી વિધેયક આવતીકાલે એટલે કે 24 માર્ચના રોજ વિધાનસભા ગૃહની અંદર રજૂ થવાનું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બિલ રજૂ કરશે અને જેની પર ચર્ચા કરવામાં આવશે। સત્તા પક્ષ અને વિપક્ષ તમામ લોકો પોતપોતાના મત રજૂ કરશે અને યુસીસી સંદર્ભે ચર્ચા કરશે અને ત્યારબાદ જ્યારે મતદાન થવાનું છે એવા સંજોગોમાં તમામ ભાજપના ધારાસભ્યોનું મતદાન અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને આ જ કારણોસર તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે। પરંતુ સૌથી મહત્વનું એ છે કે યુસીસી વિધેયક આવતીકાલે એટલે કે 24 માર્ચના રોજ વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવશે। જી, આભાર નિર્મલ।